ઈશુદાનભાઈ હોય કે ચૈતરભાઈ હોય કે પ્રવીણ રામ હોય કે ગોપાલ ઇટાલિયા હોય, આ બધા જ લોકો છે કોણ? કોઈ રાજકારણના પરિવારમાંથી નથી આવતા. અમારા બાપ દાદા કઈ મંત્રી કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય કે વડાપ્રધાન કે એવું કઈ નહોતા. અમારા બધાના બાપ દાદા તો હાવ અભણ મજૂરી કરતા હતા, ખેતીવાડીનું કામ કરતા હતા, ભરણ પોષણ કરી શાંતિથી જીવતા હતા. અમારા બધાનો પરિવાર એવો છે. સામાન્ય માણસના સામાન્ય પરિવારમાંથી અમે બધા આવીએ છીએ. પણ હુકામ રાજનીતિમાં આવવું પડ્યું? ચૈતરભાઈએ કે મારે કે ઈશુદાનભાઈએ રાજનીતિમાં આવવું હુકામ પડ્યું? હું તો પોલીસ ખાતામાં નોકરી કરતો હતો. ચૈતરભાઈ વસાવા ગ્રામ સેવક હતા, વિસ્તરણ અધિકારી બની ગયા હોત. જો અત્યારે રાજનીતિમાં ન હોત તો વિસ્તરણ અધિકારી હોત. ઈશુદાનભાઈને તો બધા ઓળખે જ છે, સેટ હતા. દરેક વ્યક્તિ, આમ આદમી પાર્ટીનો દરેક નેતા સારું જીવન જીવતા હતા, સરકારી નોકરી કરતા હતા, શાંતિથી જીવતા હતા. અચાનક કેમ અહીંયા આવવું પડ્યું રાજનીતિમાં? દોસ્તો, એ વાત છે ને તમારે વિચારવાની છે કે ગુજરાત આખાના કરોડો લોકો સાથે અન્યાય થયો, અત્યાચાર થયો, કોઈની સરકાર વાત સાંભળે નહીં, દરેકને બસ દબાવી દેવા સિવાય બીજું કોઈ એની પાસે કામ નથી. ત્યારે અમારા બધાનો આત્મા પહેલો જાગ્યો. અમે વિચાર્યું કે આ પરિસ્થિતિમાં આપણે પગ ઉપર પગ રાખીને સરકારી કચેરીમાં બેસી રહીએ તો એ આપણા કામની વાત નથી. આપણે આગેવાની લેવી જોઈએ, નેતૃત્વ કરવું જોઈએ અને ગુજરાતમાં બદલાવ લાવવાની એક લડાઈ લડવી જોઈએ. એક દિશામાંથી ચૈતરભાઈ આગળ આવ્યા, એક દિશામાંથી ગોપાલભાઈ આગળ આવ્યા, એક દિશામાંથી પ્રવીણભાઈ આવ્યા, એક દિશામાંથી ઈશુદાનભાઈ આવ્યા, અને ચારેય દિશામાંથી અત્યારે ક્રાંતિનો પડઘો ગુજરાતની અંદર પડી રહ્યો છે. દોસ્તો, ચારેય દિશામાંથી ક્રાંતિનો બુલંદ પડઘો પડી રહ્યો છે. અને ત્યારે ભાજપ વાળાને હવે મજા બગડી ગઈ છે. અને મજા બગડી જાય તો માણસે શું કરવું જોઈએ? દવા લેવી જોઈએ. દવા લે છે. દિલ્હીથી ડોક્ટરો આંટા મારે છે હમણાં ગુજરાતમાં. એક વખત ડોક્ટર નિકોલમાં આવ્યા, એક વખત ડોક્ટર ભાવનગરમાં આવ્યા, ડોક્ટર અમિત શાહ, MBBS ડબલ MBBS. ડોક્ટર આંટા મારે છે પણ હવે નહીં મેળ પડે. વિસાવદરથી જાડું લાગ્યું છે એટલે આખા ગુજરાતમાં ફરી વળશે. ડોક્ટરો જે કરવો એ કરી લે. અને તમે જુઓ ને આ ડોક્ટર અમિત શાહ અને ડોક્ટર CR પાટીલ ને આ બધા શું ધંધા હાજરા ગુજરાતમાં. ધારું એને પાડી દઉં, ધારું એને પાર્ટી બદલાઈ નાખું, ધારું એનો પક્ષ પડતો કરાવું. આ ધંધો ચાલુ કર્યો તો આ લોકોએ, ડોક્ટર CR પાટીલ ને ડોક્ટર અમિત શાહ. ઢોર ડોક્ટર એમણે શું ધંધો ચાલુ કર્યો ગુજરાતમાં? પક્ષ પલટાની દુકાન ખોલી. જેને હોય એને પક્ષ પલટા કરાઈ નાખે, જેના હોય એના પક્ષ પલટા કરાઈ નાખે. તમે માંડ મત આપી ઘરે પહોંચો ત્યાં આ બાજુ પક્ષ પલટો કરાઈ નાખ્યો. લોકોને અંદરથી ડર લાગતો હતો, આઘાત લાગતો હતો, ચિંતા થતી હતી. મારું કોને મત દેવો આમાં?